શિક્ષણ સહાયક ભરતીનું 2024નું પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સત્તાવાર આ જાહેરાત કરવામાં આવી છે। ગઈકાલથી આ અટકળો ચાલુ હતી કે સંભવતઃ જાહેરાત થઈ શકે છે અને આજે જાહેરાત થઈ ચૂકી છે। આ 6/6/2025નો આ પ્રેસ નોટ પરિપત્ર અને સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતેની અગત્યની સૂચના જેની સત્તાવાર જાહેરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 જેમાં 26/5/2025 અને 5/6/2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની મળેલી બેઠકમાં થયેલા નિર્ણય અન્વયે વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળે અને સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય અને શાળા પસંદગીમાં ઉમેદવારોને વધારે વિકલ્પ મળી રહે એ હેતુથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી પછી લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તક મળે એના માટે અગાઉ 13/5/2025 થી 17/5/2025 દરમિયાન ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ શાળા પસંદગી અને 21/5/2025ના રોજ કરેલ શાળા ફાળવણી રદ જાહેર કરવામાં આવે છે। તમામ ઉમેદવારોએ ફરીથી 6/6/2025 એટલે કે આજથી 9/6/2025ના રોજ રાત્રે 11:59 એટલે 12 વાગ્યામાં 1 મિનિટની વાર હોય ત્યાં સુધી પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી આપવાની રહેશે। જે લોકોએ અગાઉ આપી હતી એ લોકોએ એ બધી જ રદ કરવામાં આવી છે। જે 5મા મહિનામાં 13/5 થી 17/5 સુધી જે શાળા પસંદગી થઈ હતી અને પછી જે ફાળવણી જાહેર કરવામાં આવી હતી અને રદ કરવામાં આવી છે। એનો હેતુ સરકારે કહ્યું એમ કે વધારે વિકલ્પો મળી રહે અને વધારે પ્રમાણમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય એના માટે ફરીથી આ જાહેરાત કરવામાં આવી છે। એટલે ફરી એકવાર આજના દિવસથી 6/6/2025 થી 9/6/2025 સુધી 12 વાગ્યા સુધી પોર્ટલ પર ઓનલાઈન ફરી એકવાર શાળા પસંદગી કરવાની રહેશે। વધુમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી પછી લાયક તમામ ઉમેદવારોને પણ 6/6/2025 થી 9/6/2025ના રોજ રાત્રે 11:59 સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી આપવાની રહેશે। આ સત્તાવાર જાહેરાત અને એમાં નોંધ ખાસ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલી હોય ન આપેલી હોય કે શાળા ફાળવણી થયેલી હોય કે ન થયેલી હોય એવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી આપવાની રહેશે। શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ના લેનારા ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે જેની ખાસ નોંધ ઉમેદવારોએ લેવી એવી વાત પણ કરવામાં આવી છે। એટલે જે લોકોએ અગાઉ નથી કરી શક્યા અને જે લોકોએ કરી છે એ બધા જ માટે ફરી એકવાર આ જાહેરાત કરવામાં આવી છે કે શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાંધા અરજી પછી જેટલા લાયક ઉમેદવારો હતા એમણે પણ ફરી એકવાર શાળા પસંદગી ઓનલાઈન આપવાની રહેશે। જે લોકોએ અગાઉ 13/5 થી લઈ અને 17/5 દરમિયાન આપેલું હતું એ લોકોએ પણ ફરી એકવાર શાળા પસંદગી કરવાની રહેશે। એટલે ઉમેદવારો માટે આ ફરી એકવાર તક છે। જે લાયક ઉમેદવારો છે જે ઘણા સમયથી ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યા હતા એ લોકો ફરી એકવાર આ શાળા પસંદગી છે એમની એને તક મળી છે 2024માં। એટલે જે લોકોએ અગાઉ 5/6ના દિવસે જે નિર્ણય લેવાયો છે નિર્ણયમાં રાજ્યમાં વધારે ને વધારે ઉમેદવારોને રોજગારીની તક મળે અને શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો મળે એના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। તમે આ નિર્ણયને કઈ રીતે લઈ રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। નમસ્કાર।